ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી જ શરૂ થઈ ગયું છે ત્યારે બજેટ સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસે દેખાડો શરૂ કર્યો છે। કોંગ્રેસ નેતાએ યુએસથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓના મામલે હથકડી પહેરાવીને વિરોધ કર્યો છે। વિગતવારે વાત કરીએ આ વિડીયો દરમિયાન। નમસ્કાર, હું જાનવી બારોટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશનને લઈને કડક પગલાં ઉઠાવ્યા હતા। ભારત સહિત ઘણા બધા દેશોના ગેરકાયદેસર ઇમિગ્રેશન તેમના દેશોમાં મોકલવામાં આવ્યા હતા। ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓને ભારતમાં 3 તબક્કામાં મોકલવામાં આવ્યા હતા। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે ભાજપ સરકારનો વિરોધ કરાવ્યો છે। તાજેતરમાં ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને ભારત ઇમિગ્રેશન કરી ભારત પરત મોકલી દીધા હતા। તેમજ જ્યારે ભારત પરત મોકલવામાં આવ્યા હતા ત્યારે તેમના હાથમાં હથકડી પહેરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે હથકડી પહેરાવીને મોકલવામાં આવ્યા એ બાબત ઉપર ભારતીયોના ફોટોઝ અને વિડીયોઝ ઉપર ઘણો હોબાળો મચ્યો હતો। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને ઘણા બધા ગુજરાતીઓનો પણ સમાવેશ થયો હતો। અગાઉ પણ કોંગ્રેસ ગુજરાતને હાથમાં હથકડી પહેરાવાના મામલા પર વિરોધ નોંધાવ્યો હતો અને આજે આ અંગે ભાજપ સરકારને ઘેરી લીધું છે। ત્યારે આજે જ્યારે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય છે ત્યારે બજેટ સત્ર શરૂ થાય એના પ્રથમ દિવસે જ વિધાનસભા પરિષદમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ હથકડી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું છે। આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસના નેતા અમિત ચાવલાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે। જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ હાજરી આપી છે। વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ। હાલ મને રજા આપો। નમસ્કાર।